મિત્રો, ડીએસપી વેલનેસ નામની આ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં તન અને મનની વેલનેસ માટેના વિડીયો અવારનવાર હું મૂકતો હોઉં છું. તો સૌપ્રથમ તો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરશો. બીજું મિત્રો, આજે હું આપ સૌને પથરીના ઉપાયો જણાવી રહ્યો છું. આયુર્વેદિક રીતે પથરીના ઉપચાર શું થઈ શકે તે બાબતે. તો આપના શરીરમાં કે આપના પરિવારમાં કે આપના સગા સંબંધી કે મિત્ર વર્તુળમાં કોઈને પણ જો પથરીનો પ્રોબ્લેમ હોય તો અહીં જણાવેલા ઉપચારો પૈકી કોઈ પણ ઉપાય કરી ધીરજથી રાહ જોવી તો જરૂર ફાયદો થશે. આયુર્વેદિક ઉપચારમાં થોડોક સમય જરૂર લાગે છે, પણ રોગ મૂળમાંથી જાય છે એ હકીકત છે. તો ચલો સમય નહીં વેડફતા હું પથરીના ઉપાયો જણાવું. તો પહેલો ઉપાય એ છે કે લીલા નારિયેળના પાણીમાં એકાદ લીંબુનો રસ મેળવીને ભૂખ્યા પેટે નિયમિત રીતે દરરોજ સવારે પીવાથી પથરી મટી જાય છે. બીજો ઉપાય, કારેલાના રસ સાથે છાશ મેળવીને દરરોજ 1 ગ્લાસ પીવાથી પથરીમાં જરૂર ફાયદો થાય છે. દોસ્તો, ત્રીજો ઉપાય એ છે કે જૂનો દેશી ગોળ લેવો, તેમાં હળદર અડધી ચમચી અને છાશ 1 ગ્લાસ મેળવીને નિયમિત રીતે પીવાથી પથરીમાં ફાયદો થશે. ચોથો ઉપચાર એ છે કે 1.5 થી 2 ગ્લાસ પાણી લેવું, તેમાં એકાદ મુઠ્ઠી કાળી દ્રાક્ષ નાખવી, પછી તેનો ઉકાળો કરવો અને ઉકાળતા એકાદ ગ્લાસ જેટલું પાણી બાકી રહે એટલે તેને ગાળી લેવું અને ગાળીને નિયમિત રીતે પીવું. આમ કરવાથી 10 દિવસમાં આપને જરૂર રાહત જણાશે. પાંચમો ઉપાય છે લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને પાણી સાથે એકાદ ગ્લાસ ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. તો મિત્રો, અહીંયા મેં આયુર્વેદિકમાં જણાવ્યા અનુસારના 5 જેટલા ઉપાય પથરી મટાડવા માટેના જણાવ્યા છે. જે ઉપાયો પૈકી એકાદ ઉપાય આપની શરીરની અનુકૂળતા મુજબ કરવો, પરંતુ બધા ઉપાય એકસાથે કરવા નહીં. અને આવા જ હેલ્થ બાબતે તેમજ આનંદ પ્રમોદ બાબતે તનની અને મનની વેલનેસ માટે વિડીયો નિયમિત મેળવવા માટે આ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ. થેન્ક યુ.